આજ તો બહુ જ ખુશીના સમાચાર છે બંને ખુશીના સમાચાર આજ તમને એક જ બ્લોગમાં દેવાના છે. કાનભાઈ, જયદીપભાઈ, ભૂપતભાઈ ની બધાય આજે બધાય મારા પાયાના પથ્થરો છે. તો ક્લિપ કેમ જોડાતી છે ઈ માહિતી નહીં હો. અમારે બ્લોગ જોતા એટલે અમને એમ થતું કે આપણે બનાવી એમ. હા, કેમને એમ થતું કે આ બધું હેલું છે એમ. હાલો જેવું હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છે? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ. સવારમાં વાગી ગયા છે 8. મારા ભાઈ જો દીવાબત્તી કરતા લાગે. શું કરો છો ભાઈ? જય માતાજી. જય માતાજી. જય માતાજી બધાને. આજ તો બહુ જ ખુશીના સમાચાર છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બધાય તમને સમાચાર આપશે. આપતે હું તો નહીં આપી શકું એટલા બધા લાંબા. ખુશીના સમાચાર ખાસ તમારો બધાનો પહેલાં તો દિલથી આભાર, અને ઘણો બધો તમે સાથ અને સપોર્ટ આપ્યો છે. તમારા સાથ અને સપોર્ટ દ્વારા અત્યારે અમારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે, તો દિલથી આભાર. કારણ કે આપણે 10 મહિના મહેનત કરી, અને જો કે તમારા બધાનો સાથ અને સપોર્ટ હોય તો જ આપણી ચેનલ ગ્રો થાય. આમ ન થાય. એટલે કહી દે બધાને દિલથી આભાર. આભાર બધાને. જે મારા સાથીદાર મિત્રો જેવા કે કાનભાઈ, જયદીપભાઈ, ભૂપતભાઈ ની બધાય આજે બધાય મારા પાયાના પથ્થરો છે, એમને પણ દિલથી આભાર. થેન્ક યુ. કારણ કે જે કાનાભાઈ ને બધા આપણને જે બ્લોગની અંદર કાંઈ બ્લોગ વસ્તુ શું છે એ મને ખબર જ ન પડતી, અને એની અંદરથી મને બધી જાણકારી આપવામાં, અને વિડીયો જ્યારે અમે શરૂઆતમાં ઉતારતા તો અમને પ્રથમ તો અમને વિડીયો ઉતારતા પણ ન આવડતું. હે, પહેલો વિડીયો તમે અમારો ન જોયો હોય તો જોઈ લેજો. માય ફર્સ્ટ વ્લોગ છે, એની અંદર મેં જો કે શરમ એટલી લાગતી હતી, અને પહેલો વ્લોગ શરૂઆત આણે કરી હતી. મેં તો જો કે વિડીયોમાં હું આવતોય નથી, અને મોઢું કપાઈ જાય આપણને આવડે. જો કે અમને તો પહેલી શરૂઆતમાં એમ જ થતું હતું કે વિડીયો જ્યારે પહેલો બનાવ્યો ને કે ભાઈ આખો વિડીયો અમને એમ નથી થતો ક્લિપ કેમ જોડાતી છે એ માહિતી નહીં હો. શરૂઆતમાં જ્યારે કાનભાઈને અમે વાત કરી કે અમારે બ્લોગ જોતા એટલે અમને એમ થતું કે આપણે બનાવી એમ. હા, કે અમને એમ થતું કે આ બધું હેલું છે એમ. પણ હકીકતમાં આ વસ્તુ છે ને મહેનતવાળી છે, મહેનત કરવી પડે છે. મહેનત કરો તો જરૂર શીખવા મળે છે, અને જે કહેવાય છે ને ઈશ્વર રૂબરૂ મદદ કરવા ન આવે, પણ તમારી ઉપર કંઈક કૃપા અને ભાવના હોય તો એવા સમયે તમને માણસો મોકલે છે, જેવા કે અમને મોકલે એવા કાનભાઈ, જયદીપભાઈ અને ભૂપતભાઈ. જ્યારે જેવા માણસોની જરૂર પડી, અને એવા માણસનો સાથ અને સપોર્ટ મને ખૂબ જ રહ્યો છે. તો ફરીવાર ભૂપતભાઈ, કાનાભાઈ, થેન્ક યુ, દિલથી આભાર. અને જો કે હજી મને ભરોસો જ છે, જ્યારે મારે જરૂર પડે છે તો એ ફરીવાર પાછા મારા કામમાં બધા. જો કે મને કોઈ દિવસ કોઈ ના નથી પાડતું, અને ગમે ત્યારે જરૂર હોય, અને ગમે ત્યારે જો કે મને ન આવડતું હોય, કાંઈ પણ વસ્તુ મને ન આવડતી હોય, તો હું કાનાભાઈની તરત જ મુલાકાત લઈ લઉં છું કે કાનાભાઈ તમારા પાયાના પથ્થર બની અને તમે અમારું કામ કર્યું છે, તો અમે તમારા પણ કંઈક લૂણ નહીં ભૂલીએ. કે આ સમય અને આ ઠેકાણે પોગાડવામાં મહત્વનો ફાળો 1 નંબરનો તમારો, જેને કહેવાય ને કાંઈ વસ્તુ નહોતી આવડતી અને એ શીખવાડી, એક મહત્વનો ફાળો કહેવાય છે. તો બધાને ફરીવાર કહી દઉં છું દિલથી થેન્ક યુ. અને આપણી ચેનલ 10 મહિને મોનોટાઈઝ થઈ ગઈ છે. તમે બધાએ સાથ અને સપોર્ટ, જો કે મારા ગામનો સાથ અને સપોર્ટ ફૂલ જ રહ્યો છે, અને મારા ગામના બધા બાળકો, છોકરા, જો કહેવાય ને 10 થી 12 વર્ષ છે, 7 વર્ષના છોકરા, એને પણ મને ખૂબ પ્રેમ આપ્યો છે. આપણો હોશ ટાઈમ પૂરો કરાવવામાં આ બાળકોનો ખૂબ પૂરેપૂરો સાથ અને સપોર્ટ છે. જો કે હું ગામમાં નીકળતો અથવા આપણને બધાએ ભેગા થાય એટલે વાતચીત કરતા હોય કે હું નીકળું એટલે તરત કે જો સુરેશી ના નીકળે એમ. એટલે એક એનો પ્રેમ અને ભાવ હતો, એનો કોઈ મતલબ એવો નહોતો, પણ આપણને એ નામેથી બોલાવતા કે ભાઈ નીકળું એટલે બધાને આમ મજા આવે, મને બોલાવે. અને હું પણ એવું જીવન જીવતો બાળકો સાથે કે બાળક હારે હો તો બાળક બનીને આપણું જીવન એવું છે. મારા મિત્રો જો કે 10 વર્ષના હોય અને 50 વર્ષના હોય, તમે જોતા જો આપણા બ્લોગમાં આવતા હોય, આ ગોવિંદ દાદા છે, મોટી ઉંમરના છે, તો એમની સાથે પણ એ મારા મિત્ર છે. નાના બાળક હોય તો પણ એની રીતનું જીવન જીવી અને એ પણ મારા મિત્ર બની શકે છે. તો આવી રીતે કાંઈક મિત્ર અમે બધા જીવન જીવીએ છીએ. અને ખાસ આજે છે મારા ભાઈબંધનું દુકાનનું ઉદ્ઘાટન છે, તો ત્યાં પણ જવાનું છે.
તો વિડીયોમાં બન્યા રહેજો. અને એ પણ ખુશીના સમાચાર છે, બંને ખુશીના સમાચાર આજ તમને એક જ બ્લોગમાં દેવાના છે. તો હવે જવું છે પાલીતાણા, તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો હવે જઈએ પાલીતાણા. બરોબર, પાલીતાણા પહોંચી ગયો છું અને ખાસ આપણા મિત્રનું જે દુકાનનું ઉદ્ઘાટન છે ત્યાં આવી ગયો છું. આ સામે છે આ શિવશક્તિ ખમણ, તો ત્યાં આપણા ભાઈબંધની દુકાન છે. ચાલો તો અંદર જઈએ. ભાઈના પેંડા કેવા છે આપણે કેવું જોઈએ ને. આવે લેવાય. તો ફેમિલી દુકાનનું ઉદ્ઘાટન પણ થઈ ગયું છે, કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને આ દુકાન આવેલી છે આપણે જે બોર્ડવાળો રસ્તો જાય છે આ વીરપુર બાજુ, અને વરુડી ડેરીની એક્ઝેક્ટ બાજુમાં શિવશક્તિ ખમણ છે. નરેશભાઈ કાનાણી એમનું નામ છે, રતનપરવાળા છે. તો ખાસ ફરસાણ લેવા આવજો ભાઈની દુકાને. લગ્ન પ્રસંગ હોય તો રસોડું પણ બનાવે છે, તો ભાઈનો કોન્ટેક્ટ કરજો. શિવશક્તિ ખમણ ઉપર બોર્ડ મારેલું છે, એમની ઉપર એમનો નંબર પણ મારેલો છે. તો રસોઈયાની જરૂર હોય તો પણ રસોઈ પણ બનાવે છે સરસ મજાની, તો એમનો પણ કોન્ટેક્ટ કરી દેજો. ફેમિલી તો ઉદ્ઘાટન કરીને આવતો રહ્યો તો હું કારખાને, અને કારખાને આવીને જો કે આજ તો મારે જવાનું છે માતાજીના મઢે, વહેલા છતાં જવાનું છે, એટલે મેં કારખાને પણ બંધ કરી દીધું છે. અને મિત્રો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક કરો અને શેર કરો. તો બસ મિત્રો આજનો દિવસ કંઈક અમારે આવો રહ્યો. તો હવે મળશે એક નવા બ્લોગ સાથે, નવા વ્યંજન સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.